નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વર્ગ અને વર્ગમૂળના બીજા તાસની અંદર આપણે આજે કેટલીક સંખ્યાઓનું અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ શોધતા શીખવાના છીએ. તો અહીં શબ્દ આવે છે અવિભાજ્ય અવયવ. તો પ્રથમ અવિભાજ્ય એટલે શું તેની માહિતી આપી દો. તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ આપણે ધોરણ 5ની અંદર શીખી ચૂક્યા છીએ. છતાં પણ તમારી યાદ તાજી કરાવવા માટે થોડીક સમજણ આપી દઉં કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય. કેટલા અવયવ? માત્ર 2 જ. ઉદાહરણ સ્વરૂપે તમે અવિભાજ્ય અવયવની સંખ્યાઓ જોઈ લઈએ. અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખજો: 2, 3, 5, 7, 11, 13, 17, 19 વગેરે. આ બધી જ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. હવે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ મેળવશું ત્યારે કેવા અવયવ પાડવાના છે? અવિભાજ્ય અવયવ. એટલે કે તેના અવયવોની અંદર 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 વગેરે સંખ્યાઓ આવવી જોઈએ. એના સિવાયની બીજી કોઈ સંખ્યાઓ ચાલે નહીં. તો આપણે વર્ગમૂળ મેળવવા માટે કોઈ એક ઉદાહરણ જોઈએ. તો જોઈએ, વર્ગમૂળની અંદર 64 આપેલા છે, એટલે કે 64નું વર્ગમૂળ મેળવવું છે. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે ઊભી લીસરણીવાળી રીત વાપરશું. તો અહીં 64ની અંદર એકમનો અંક છે 2. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે તમને વિભાજ્યતાની ચાવીઓ પણ આવડવી જરૂરી છે. એકમનો અંક 0, 2, 4, 6 હોય તો કેટલા વડે ભાગ ચાલે? 2 વડે. તો 64 આપેલા છે, જેનો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 32 દુ 64. જો એવી રીતે ખ્યાલ ન આવતો હોય તો ધ્યાન આપજો. અહીં બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે તો ખ્યાલ પડે છે. હવે 2 તેરી 6 સમજ પડે છે. 2 તેરી 6, તેવી રીતે 2 દુ 4. આગળ 32 આપ્યા છે. હજુ એકમનો અંક બેકી સંખ્યા એટલે કે 2 છે, હજુ 2 વડે ભાગ ચાલશે. વિચારો જઈ 16 દુ 32. 16ના ભાગ હજુ પડે છે 2 વડે. 8 દુ 16. 8ના ભાગ 2 જોડે પડશે. 4 દુ 8. તેવી જ રીતે 2 દુ 4. તેવી જ રીતે 1 ગુણ્યા 2 એટલે કે 2 એકા 2. તો અહીં આપણને 64ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત 2 છે? 6 વખત. તો એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. આ બધી જ અવિભાજ્ય અવયવો જે મળ્યા છે તે વર્ગમૂળની અંદર જ દર્શાવવાના, કારણ કે આપણે 64ના અવયવ પાડ્યા છે જે વર્ગમૂળની અંદર છે. તો અહીં આપણને 64ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 કેટલી વખત આવે છે? 6 વખત. તો તેના વર્ગમૂળ દર્શાવીએ. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કુલ 6 વખત. આગળ 2 ગુણ્યા 2 આ જોડ તમે જુઓ તો કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર થાય તો તેને વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય. તો 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ. તેવી જ રીતે 2 ગુણ્યા 2, 2નો વર્ગ. તેવી જ રીતે 2 ગુણ્યા 2, 2નો વર્ગ. તો વર્ગમૂળની અંદર 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળની નિશાની, આ વર્ગ અને વર્ગમૂળની નિશાની કેન્સલ થશે તો માત્ર વધે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ વર્ગમૂળ જે ચિહ્ન દેખાય છે તે અને આ 2 ઘાત છે, દરેક સંખ્યાની 2 ઘાત. આ દરેક ચિહ્ન
આ નિશાની સાથે દૂર થાય છે. તો હવે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8. તો તમને સંખ્યા 64નું વર્ગમૂળ મળે છે 8. વર્ગમૂળ માટે કોઈ એક અન્ય ઉદાહરણ જોઈએ. એકસો 21. તો 121ને ધ્યાનથી જુઓ. કેવી સંખ્યા છે? એકી સંખ્યા. તો એકી સંખ્યાનું જ્યારે આપણે વર્ગમૂળ મેળવવાનું છે ત્યારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખશું કે તેના અવયવો જે છે તે 2 વડે નહીં પડી શકે, કારણ કે 121ને 2 વડે ભાગ ચલાવી જ નહીં શકો તમે. તો કોની પાસે જવાનું? 3 પાસે. પણ 3ના ઘડિયાની અંદર 121 ક્યાંય આવતા નથી. તો 11થી લઈને 20 સુધીની અંદરના જે વર્ગ છે તે યાદ કરો. તો 11થી શરૂઆત કરીએ. 10નો વર્ગ થાય છે 100, 11નો વર્ગ થાય છે 121. 11નો વર્ગ 121. તો સીધું છે અહીંયા 11 ગુણ્યા 11 121. 11 એકા 11. તો અહીં તમને 121ના અવયવો, અવિભાજ્ય અવયવો મળી ગયા. અગિયાર ગુણ્યા 11. 11 ગુણ્યા 11 2 વખત છે, તો તેને વર્ગ સ્વરૂપે દર્શાવીએ. 11નો વર્ગ. આ વર્ગ અને વર્ગમૂળનું ચિહ્ન બંને કેન્સલ થયા, તો ફક્ત વધે છે 11. તો 121નું વર્ગમૂળ મળે છે 11. કોઈક બીજું એક ઉદાહરણ પણ જોઈએ. દાખલા નંબર 3 જોઈએ. એકસો 96નું વર્ગમૂળ મેળવવું છે. પ્રથમ તો ધ્યાનથી આ સંખ્યાને જોઈએ તો એકમનો અંક બેકી સંખ્યા છે, તો 2 વડે જરૂર ભાગ ચાલશે. 2ની ચાવી પણ આપણને ખ્યાલ છે. જો કોઈ આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીં કેટલો ભાગ અંક છે? 6. તો 2 વડે ભાગ ચાલે. મિત્રો, ભાગાકાર જેવી રીતે કરીએ તેવી યાદ રાખવું છે. તો પ્રથમ 1 છે, તો 2 વડે ભાગ નહીં ચાલે, તો 2 અંક 19. 2ના ઘડિયામાં ક્યાં સુધી જવાનું છે? 19ને વધે ત્યાં સુધી. 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવ્વા 18. 2 નવ્વા 18. 19માંથી 18 ગયા એટલે હજુ એક વધે છે, તો 1 અને 6 16. 2 અઠ્ઠા 16 એટલે કે 98 દુ 196. આગળ ચાલીએ. હજુ બેકી સંખ્યા છે, 2 વડે ચાલશે. 2 ચોક 8. 9માંથી 8 ગયા કેટલા વધી ગયો? 1. 1 અને 8 18. તો 2 નવ્વા 18 એટલે કે 49 દુ 98. તે જ રીતે 2 દુ 4, 2 દુ 4. પરંતુ 49 છે માટે 2 વડે ભાગ નહીં ચાલે, તો 7નો ઘડિયામાં જોઈએ. 7 સત્તા 49. તે જ રીતે આગળ 1 સત્તા 7. તો 196ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2, 7 ગુણ્યા 7. વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7. બે ગુણ્યા 2 એટલા 2નો વર્ગ. 7 ગુણ્યા 7 7નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ચિહ્ન કેન્સલ થશે. દૂર કરતા 2 ગુણ્યા 7, 2 સત્તા 14, જે 196નું વર્ગમૂળ આપે છે. એક અન્ય ઉદાહરણ પણ જોઈએ. 225.
નું વર્ગમૂળ મેળવવું છે. તો પ્રથમ તો અહીં જે સંખ્યા આપી છે તેના અવિભાજ્ય અવયવ પાડવાના છે. 225. હવે એકમનો અંક 5 છે એટલે 5 અને 10 વડે નિશેષ ભાગી શકાય. 2 વડે ભાગી શકાશે નહીં કારણ કે એકી સંખ્યા છે. પરંતુ 3ની ચાવી કંઈક યાદ કરીએ તો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 2 + 2 4, 4 + 5 9. તો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કેટલો થયો? 9. તો 3 તેરી 9, તો 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 3ની ચાવી અહીં લાગુ પડે છે. તો જોઈએ 3 વડે ભાગ ચાલશે. 3 + 21, 3 + 21, 22માંથી 1 ગયો, 22માંથી 21 કાઢશો એટલે 1 વધશે. 1 અને 5 15, 3 × 5 15, 75 તેરી 225. આગળ 75 છે, હજુ 3 વડે ભાગ ચાલે છે. જોઈએ 25 તેરી 75. હવે 3 વડે ભાગ ચાલશે નહીં કારણ કે 3ના ઘડિયામાં 25 આવવાના નથી. તો 5ના ઘડિયામાં જઈએ. 5 × 5 25, 1 × 5 5. તો અહીં આપણને 225ના અવયવ મળી ગયા. 3 × 3, 5 × 5. વર્ગમૂળ દર્શાવીએ. 3 × 3, 5 × 5. 3નો વર્ગ, 3 × 3 એટલે 3નો વર્ગ, 5 × 5 એટલે 5નો વર્ગ. મારી જગ્યા નીચે નથી એટલે બાજુ પર લખું છું, તમારે સીધું જ લખવાનું છે. વર્ગ અને વર્ગમૂળનું ચિહ્ન કેન્સલ થશે, માટે 3 × 5 બાકી રહે છે. 3 × 5, 3 × 5 15. તો 225નું વર્ગમૂળ થાય છે 15. આગળ જોઈએ કેટલીક અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ મેળવતા શીખવાનું છે. તો ઉદાહરણ સ્વરૂપે જોઈએ, એ પણ અવિભાજ્ય અવયવની રીતે જ કરશું આપણે. છત્રીસ છેદમાં 81. 36 અંશ છે અને 81 છેદ છે. આ અપૂર્ણાંક સંખ્યા થઈ જેનું શું મેળવવું છે? વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર દર્શાવીએ. આગળ આપણે જે જોયું તે પૂર્ણ સંખ્યાઓ હતી, બરાબર. તો અહીં આપણે અપૂર્ણાંક સંખ્યાનું જોવાનું છે. ખૂબ જ સરળ છે. પ્રથમ આપણે અંશના અવિભાજ્ય અવયવ મેળવીશું, ત્યાર પછી છેદના અવિભાજ્ય અવયવ મેળવીશું અને બંનેને સાથે લખીશું. પ્રથમ જોઈએ તો અંશની સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીએ. 36ના, તો અહીં 36 છે. 18 2 36, 2 વડે ભાગ ચાલ્યો. 9 2 18. હવે 9 છે તો 2ના ઘડિયામાં તો 9 નહીં આવે, તો 3ના ઘડિયામાં જઈએ. 3 તેરી 9, 1 તેરી 3. તો આપણને અહીં 36ના અવિભાજ્ય અવયવ 2 × 2, 3 × 3 મળે છે. હવે છેદનો વારો લઈએ. 81 કેવી સંખ્યા છે? 81 કેવી સંખ્યા થશે? એકી સંખ્યા, માટે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 3 પર જઈએ તો 3ની વ્યાખ્યા પ્રમાણે જોઈએ, વિભાજ્યતાની ચાવી પ્રમાણે, તો 8 અને 1 સરવાળો કરો બંનેનો 9, તો 3 વડે જરૂરથી ભાગ ચાલે છે. કઈ રીતે જોઈએ? તો 3 2 6, 3 2 6, 8માંથી 6 જશે તો કેટલા વધશે? 2, 2 અને 1 જોઈએ તો 21, તો 3 + 21, 27 તેરી 81, 9 તેરી 27, 3
તેરી 9, 1 તેરી 3, એટલે કે 81ના અવિભાજ્ય અવયવો 3, 3, 3 અને 3 મળે છે. હવે દર્શાવીએ તેને. પ્રથમ અંશમાં જે છે તેને લખી દઈએ 36ના અવયવો 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. 81 છેદમાં છે તો તેને છેદમાં દર્શાવશું. 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. હવે 2 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 2 એટલે શું થશે? 2નો વર્ગ. તો અંશમાં 2નો વર્ગ. 3 ગુણ્યા 3, 3નો વર્ગ. તેવી રીતે છેદમાં 3 ગુણ્યા 3, 3નો વર્ગ. 3 ગુણ્યા 3, 3નો વર્ગ. હવે વર્ગ 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 અને વર્ગમૂળનું ચિહ્ન કેન્સલ થશે. દૂર કરીએ તેને તો વધે છે 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. ગુણાકાર કરીએ. 2 તેરી 6, 3 તેરી 9. તો વર્ગમૂળની અંદર અપૂર્ણાંક સંખ્યા છે 36ના છેદમાં 81. તેનો વર્ગમૂળ આપણને મળે છે 6ના છેદમાં 9. એક બીજું ઉદાહરણ પણ જોઈએ. ઉદાહરણ નંબર 2. 144ના છેદમાં 225. તેનું વર્ગમૂળ મેળવવાનું છે. તો પ્રથમ અંશના અવિભાજ્ય અવયવ પાડીએ અને ત્યાર પછી છેદના અવિભાજ્ય અવયવ. પ્રથમ જોઈએ અંશ માટે. 144. હવે 144 જે છે તે બેકી સંખ્યા છે. 2 વડે ભાગ ચાલશે. 2 6 12, 2 સત્તા 14. 2 સત્તા 14 લઈએ. 2 દુ 4, એટલે કે 72 દુ 144. ત્યાર પછી 36 દુ 72. ત્યાર પછી 18 દુ 36. 9 દુ 18. 3 તેરી 9, 1 તેરી 3. તો આપણને અહીં મળે છે 144ના અવિભાજ્ય અવયવ. હવે 225 માટે જોઈએ. 225 જે તમને આપેલા છે એ 2, 2 અને 5. તો બધા અંકોનો સરવાળો કરીએ. 2 + 2 4, 4 અને 5 9. તો 3 વડે ભાગ ચાલે છે. 3 સત્તા 21, 1 અને 5 15. તો 3 પંચા 15. 75 તેરી 225. આગળ પણ જોઈ ગયા છે આપણે. 75 તેરી 225. 25 તેરી 75. 5 પંચા 25. 1 પંચા 5. આ થયા 225ના અવિભાજ્ય અવયવ. વર્ગમૂળની અંદર દર્શાવીએ. અંશના એટલે કે 144ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. તેવી રીતે છેદ માટે 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ. 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. છેદમાં 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ. વર્ગ 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 અને વર્ગમૂળનું ચિહ્ન દૂર થશે. અંશમાં 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3. છેદમાં 3 ગુણ્યા 5. 2 દુ 4, 4 તેરી 12. 3 પંચા 15. એટલે કે 144ના છેદમાં 225નું વર્ગમૂળ મળે છે 12ના છેદમાં 15.